નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્લાસ્ટિકના દાણાની આડમાં દારૂની હેરાફેરી મામલે વડોદરા જિલ્લા એલસીબીએ એકને ઝડપી પાડ્યો હતો. જિલ્લા એલસીબીનો સ્ટાફ બુધવારે રાત્રે જરોદ પોલીસ મથક વિસ્તારમાં ફેરણીમાં હતો ત્યારે દરમિયાન બાતમી મળી હતી કે એક બંધ બોડીના હરિયાણા પાર્સિંગના કન્ટેનરમાં દારૂનો જથ્થો વડોદરા તરફ આવી રહ્યો છે. જેના પગલે અમલિયારા નજીક વોચ અને નાકાબંધી ગોઠવી કન્ટેનરને આંતરી તેની તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન પ્લાસ્ટિકના દાણા ભરેલી બેગની આડમાં ઇંગ્લિશ દારૂની 327 પેટી મળી આવી હતી. પોલીસે રૂપિયા 23.45 લાખની કિંમતની દારૂ 11,304 બોટલ સાથે કન્ટેનર ચાલક મોહમ્મદ અબ્બાસ સાહબ ખાન રહે છીછરવાડી રાજસ્થાનની અટકાયત કરી હતી. પૂછપરછ કરતા રાજસ્થાનના અમરુકા ગામે રહેતા અલીએ આ જથ્થો ભરેલ કન્ટેનર તેને દિલ્હી જયપુર હાઈવે ઉપરથી આવ્યો હતો અને વડોદરા પહોંચી ફોન કરવા માટે જણાવ્યું હતું. આ બનાવમાં દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.